કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો વિજ્ઞાનના ચેપ્ટર 8 ગતિમાં આપણે બે લેક્ચર કર્યા. આજનો લેક્ચર 3. મિત્રો ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયું કે ભાઈ વિરાટ કોહલી 100 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્ર પૂર્ણ કરી ત્યારે તેને કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર શોધો. એ દાખલો આપણે કર્યો. અને આ અડધું ચક્ર પૂર્ણ કરી ત્યારે તેને કાપેલું અંતર અને કરેલું સ્થાનાંતર મેં તમને શોધવાનું કહ્યું હતું. આશા રાખું છું તમને આ દાખલો આવડ્યો છે. તેમ છતાં આપણે જોઈએ ચાલો સમજીએ. એક ચક્રવાળું ઉદાહરણ તમને ખ્યાલ છે કે ધારો કે આ કોઈ વર્તુળાકાર પથ છે. આ વર્તુળાકાર પથની ત્રિજ્યા 100 મીટર આપી છે. આપણો ભાઈ વિરાટ કોહલી અને પહેલાના ઉદાહરણમાં સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરતો. આપણને અહીંયા અડધું ચક્ર પૂર્ણ કરવાનું કીધું છે. તો આ પ્રારંભિક સ્થાન એટલે કે ઉગમ બિંદુથી આ વિરાટ કોહલી અડધું ચક્ર પૂર્ણ કરે એટલે અહીંયા પહોંચે અને હું O વડે દર્શાવું. અને આપણે A વડે દર્શાવું. વર્તુળના કેન્દ્રને O વડે દર્શાવું. તો આ વિરાટ કોહલી A થી B સુધીનું અંતર કાપે છે. અહીંયા આપણે બે વસ્તુ શોધવાની. વિરાટ કોહલીએ કાપેલું અંતર બે વખતનું ઉદાહરણ યાદ કરો. અંતર બરાબર કાપેલા ગતિપથની કુલ લંબાઈ તો એક ચક્ર દરમિયાન વિરાટ કોહલી આ વર્તુળાકાર પથ પર એક પરિઘ જેટલું અંતર કાપતો હોય તો અડધું ચક્ર પૂર્ણ કરી ત્યારે વિરાટ કોહલીએ કાપેલું અંતર અડધા પરિઘ જેટલું હોય એટલે હું અહીંયા પરિઘ ભાગ્યા 2 અડધો પરિઘ કરું. તો પરિઘનું સૂત્ર આપણને ખબર છે. વર્તુળનો પરિઘ એટલે કે 2πr ભાગ્યા 2. મૂલ્યો મૂકી દઈએ. 2 પાઈ બરાબર આપણે 3.14 ગણતરીની સરળતા માટે લઈશું. આ ત્રિજ્યા આપણને 100 મીટર આપી છે. 100 મીટર ભાગ્યા 2. સાદું રૂપ આપીએ 2 ઉડી જાય. 3.14 ના પોઈન્ટ દૂર કરવા માટે હું છેદમાં 100 લખું. તમે સીધું અહીંયા 100 સાથે ગુણાકાર કરો તો પણ 3.14 આવી જાય. 3.14 ગુણ્યા 100 એ પણ કરી શકો, આ રીતે પણ કરી શકો. જવાબ આવશે 314 મીટર. તો વિરાટ કોહલીએ કાપેલું અંતર બરાબર આપણને જવાબ મળ્યો 314 મીટર. યાદ કરો તો એક ચક્ર પૂર્ણ કર્યું અને અડધું ચક્ર પૂર્ણ કર્યું તો અંતર સંપૂર્ણ ચક્ર કરતા અડધું મળવું જોઈએ. અહીંયા ચકાસો આપણને અડધું મળ્યું છે તો આપણો જવાબ સાચો. હવે સમજવાનું છે ખાસ. સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરે ત્યારે આપણને ખ્યાલ હતો કે ભાઈ વિરાટ કોહલી એ બિંદુથી શરૂ કરી ફરી પાછો એ બિંદુએ આવે એટલે આપણને રાઈટ થતી કે ભાઈ સ્થાનાંતર 0. પણ અહીંયા જુઓ અહીંયા સ્થાનાંતર કેટલું થશે? તો અહીંયા વિરાટ કોહલી એ બિંદુથી આ વર્તુળાકાર પથ પર ગતિ કરતો કરતો બી બિંદુ સુધી પહોંચે છે. તો વિરાટ કોહલીના સ્થાનમાં ફેરફાર a થી b સુધીનો થયો. સ્થાનાંતરની વ્યાખ્યા પ્રમાણે આપણે a થી b વચ્ચે લઘુત્તમ અંતર નક્કી કરવાનું છે.
લઘુત્તમ અંતર લઉં તો મને રેખાખંડ AB મળે. આકૃતિમાં તમને રેખાખંડ AB છે એ વર્તુળનો કોઈ એક ચોક્કસ ઘટક દેખાતો હશે. આ રેખાખંડ AB છે એ વર્તુળનો વ્યાસ છે. તો અહીંયા સ્થાનાંતર બરાબર હું આવું લખીશ કે ભાઈ સ્થાનાંતર બરાબર AB. આ AB છે અહીંયા વર્તુળનો વ્યાસ છે, એટલે કે ભાઈ વર્તુળનો વ્યાસ. અહીંયા આપણને વર્તુળનો વ્યાસ નથી આપ્યો, મૂલ્ય ત્રિજ્યાનું આપ્યું છે. તો આપણને ખબર છે કે વર્તુળનો વ્યાસ છે એ 2 ગુણ્યા ત્રિજ્યા જેટલો થશે. તો 2 ગુણ્યા ત્રિજ્યા, 2 ત્રિજ્યા આપણી કેટલી છે 100 મીટર, એટલે જવાબ આવશે 200 મીટર. તો આ આપણને સ્થાનાંતર મળ્યું. સ્થાનાંતર 200 મીટર. અહીંયા આપણને જવાબ ધન મળે છે, અર્થાત કે પદાર્થની ગતિની દિશા અને પદાર્થનું સ્થાનાંતર બંને એક જ દિશામાં હશે. આ પ્લસ નિશાની, આપણે પ્લસ બતાવતા હોતા નથી, પણ આ પ્લસ નિશાની છે, ધન મૂલ્ય છે, એ એક જ દિશામાં ગતિની દિશા અને સ્થાનાંતર બંને એક જ દિશા દર્શાવે છે. તો અહીંયા આ વિરાટ કોહલી દ્વારા કપાયેલું અંતર અને કરેલું સ્થાનાંતર. તો આ વર્તુળાકાર પથનું ઉદાહરણ. હવે સમજો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં આ જ પ્રકારના દાખલાઓ ઘણી બધી રીતે તમને ફેરવીને પૂછી શકે છે. આપણે જોઈએ કે આમાં કઈ કઈ બાબતો ફેરવી શકે છે. તો અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે ત્રિજ્યાવાળું. ઘણી બધી વખત આ ત્રિજ્યાની જગ્યાએ તમને વ્યાસ આપી દેવામાં આવે કે ભાઈ 100 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર પથ પર, 50 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર પથ પર. ઘણી બધી વખત શું થાય કે આ જે વર્તુળાકાર પથ છે, આપણે એક ચક્ર લીધું, અડધું ચક્ર લીધું, ઘણી વખત આપણને સ્પષ્ટ ન કહેવામાં આવે કેટલા ચક્ર પૂર્ણ કરે છે. આપણને શું કે સમજો ખાસ, આપણે પછી એક ઉદાહરણ જોઈશું. આપણને એવું કહેવામાં આવે કે વિરાટ કોહલીને એક ચક્ર પૂર્ણ કરવા માટે 50 સેકન્ડ લાગતી હોય. સમજો, વિરાટ કોહલીને એક ચક્ર પૂર્ણ કરવા માટે 50 સેકન્ડ લાગતી હોય તો 2 મિનિટ અને 30 સેકન્ડમાં 2 મિનિટ અને 30 સેકન્ડમાં વિરાટ કોહલીએ કેટલું અંતર અને સ્થાનાંતર કર્યું છે? તો એ સમયે આપણે એક ચક્ર પૂર્ણ કરવા માટે 50 સેકન્ડ, 2 મિનિટ અને 30 એટલે કુલ કેટલી સેકન્ડ? કુલ સેકન્ડ ગણશું, સેકન્ડ મળે. પછી કુલ કેટલા ચક્ર પૂર્ણ થયા છે એ ચક્ર શોધશું અને પછી આપણે આ પ્રમાણે દાખલો ગણશું. આટલું સમજાણું? તો પછીનો દાખલો ગણીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક ખેડૂત 10 મીટર ચોરસ બાજુ ધરાવતા ખેતરની ફરતે એક ચક્ર પૂર્ણ કરતા 40 સેકન્ડનો સમય લે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેણે કરેલું સ્થાનાંતર શોધો. જો અહીંયા સ્થાનાંતર પણ પૂછી શકે, અંતર પણ પૂછી શકે. સમજીએ, જ્યારે આપણને કોઈ એક્ઝામ્પલ આપે ને ત્યારે બે વખત રકમ વાંચવાની. આપણને શું આપ્યું છે અને શું શોધવાનું છે તે નક્કી કરવાનું. એક ખેડૂત 10 મીટર ચોરસ બાજુ ધરાવતું ખેતર. જો આની પહેલાના ઉદાહરણમાં આપણે વર્તુળાકાર પથ લીધો હતો, અહીંયા આપણે ચોરસ પથ લીધો છે. એક ચક્ર પૂર્ણ કરતા 40 સેકન્ડનો સમય લે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેને કરેલું સ્થાનાંતર શોધો. આપણે સમજીએ. આ 10 મીટરની બાજુ ધરાવતું એક ચોરસ ખેતર છે. ધારો કે આ મગનભાઈ એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે. A થી B, B થી C, C થી D, D થી A. આ એક ચક્ર પૂર્ણ કરવા માટે મગનભાઈને લાગતો સમય 40 સેકન્ડ. જો તમે વિચારો તો તમને આઈડિયા આવી જવો જોઈએ
કે દરેક બાજુ 10-10 મીટરની છે, એટલે દરેક બાજુ પસાર કરવા માટે 10 સેકન્ડનો સમય લાગે. હવે આપણને શું કીધું છે કે ભાઈ 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેને કરેલું સ્થાનાંતર શોધો. તો સૌથી પહેલા તો આપણે આ 2 મિનિટ 20 સેકન્ડ આપણને અહીંયા સેકન્ડ એકમ આપ્યું છે, અહીંયા મિનિટ ને સેકન્ડ બધું ભેગું છે, એટલે સૌપ્રથમ તો આપણે બધા એકમ સરખા કરશું ખાસ. તો 2 મિનિટ અને 20 સેકન્ડ ને આપણે કન્વર્ટ કરીએ, સેકન્ડમાં ફેરવીએ. આને મિનિટમાં ફેરવવાના ધંધા ન કરતા, ઊંધા થઈ જાવ. 2 મિનિટ 1 મિનિટની કેટલી સેકન્ડ? તો કે 60. 2 ગુણ્યા 60, પછી એમાં બીજી 20 ઉમેરવાની છે. પરીક્ષામાં ઉતાવળમાં આપણે અહીંયા ઉપર નાખીએ છીએ 2 ગુણ્યા 60 ગુણ્યા 20. ખાસ ધ્યાન રાખજો, આ 20 સેકન્ડ પ્લસ કરવાની છે, એટલે 120 પ્લસ 20 આપણી પાસે 140 સેકન્ડ છે. હવે સમજો આ દાખલો બે રીતે કરી શકાય. હું પહેલી રીત આજે તમને શીખવું. મગનભાઈને એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કે 40 સેકન્ડ. ત્રિરાશી તમે મૂકો છો, 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે તો 140 સેકન્ડમાં કેટલું ચક્ર પૂર્ણ કરે? આ પદ્ધતિથી તમે જાતે કરો છો. હું તમને બીજી સાદી પદ્ધતિ સમજાવું છું. 140 સેકન્ડના 40 ના ભાગ પાડીએ. 40 આપણે કેટલા ચક્ર પૂર્ણ થઈ જાય સમજવાનું છે. બીજા 40 એટલે કે 80, ત્રીજા 40 એટલે 120 અને બીજા વધ્યા 20 એટલે આપણું 140 સેકન્ડનો સમય પૂરો થયો. હવે સમજો, આ પદ્ધતિ અંતર શોધવા માટે આપણને ઉપયોગી થશે. આ પહેલું 40 એટલે એક ચક્ર પૂર્ણ, આ મગનભાઈ A થી A સુધી પહોંચી ગયા. આ બીજું 40 એટલે કે બીજું ચક્ર પૂરું, મગનભાઈ A થી ફરી પાછા A સુધી પહોંચી ગયા. આ ત્રીજું ચક્ર, મગનભાઈ ફરી પાછા A થી A સુધી પહોંચી ગયા. હવે ખાસ અહીંયા સમજવાનું છે કે 20 સેકન્ડ, તો જુઓ 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે એટલે કે એક બાજુ પસાર કરતા 10 મીટરની એક બાજુ પસાર કરતા એટલે 10 સેકન્ડ લાગે. તો 20 સેકન્ડ એટલે 10 સેકન્ડ A થી B અને બીજી 10 સેકન્ડ B થી C. એટલે રમેશભાઈ 2 મિનિટ ને 40 સેકન્ડના અંતે C બિંદુએ પહોંચશે. તો અહીંયા આ A બિંદુ આપણા માટે પ્રારંભિક સ્થાન છે, જ્યારે આ C બિંદુ આપણા માટે અંતિમ સ્થાન થશે. હવે આપણે શોધવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? તો કે બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. તો A થી C શોધવા માટે A + B, B + C સ્થાનાંતરમાં નહીં કરીએ. સ્થાનાંતરમાં આપણે આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર જોઈએ તો આપણને A થી C મળે. તો જો આપણે અહીંયા આ રેખાખંડ AC શોધવાનો છે. આટલું ક્લિયર હોય તો આપણે હવે આ સ્થાનાંતર શોધીએ. સમજો, તો સ્થાનાંતર બરાબર આપણે અહીંયા AC શોધવાનું છે. હવે જો અહીંયા તમને ABC એટલે કાટકોણ ત્રિકોણ જેવું લાગતું હશે, તમને ઊંધું જોવાની ટેવ ન હોય તો અહીંયા આપણે ઊંધો કરી નાખીએ. ચત્તો બતાવીએ. આ A
બી અને સી. આ AB નું માપ 10, આ BC નું માપ 10, આ કાટકોણ ત્રિકોણ છે, આપણે AC શોધવાનું છે. તો આપણે આ AC શોધવો હોય તો AC છે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે. અને ગણિતમાં પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે કાટકોણ ત્રિકોણની બાજુઓ ખાસ કર્ણ શોધવા માટેનું એક સિદ્ધાંત આપ્યો છે જેને પાયથાગોરસનો સિદ્ધાંત કહે છે. અને પાયથાગોરસના સિદ્ધાંત મુજબ ખાસ સમજો કે જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય તો એ કાટકોણ ત્રિકોણમાં આ કર્ણનો વર્ગ એ આ બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય. એટલે બંને બાજુના વર્ગ કરવાના અને એનો સરવાળો કરવાનો. આનો તમારે ગણિતમાં પ્રમેય સાબિત કરવાનો આવશે, ત્યારે તમે ડિટેલમાં ભણશો. અત્યારે આપણે એટલું સ્પષ્ટ સમજી લઈએ કે મારા AC શોધવો છે તો આ AC નો વર્ગ એ આ AB અને BC ના વર્ગના સરવાળા જેટલો થાય. તો અહીંયા હું AC લખીશ તો મારે કર્ણ શોધવો છે એટલે કે ભાઈ AC સ્ક્વેર. આ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલી બાજુ AB બીજી બાજુ BC એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આપણને માપ આપ્યું છે AB નું માપ કેટલું છે 10. આ 10 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ 10 નો વર્ગ 100 બીજા 10 નો વર્ગ 100. આપણો જવાબ આવી ગયો 200. પરીક્ષામાં બહુ ઉતાવળ હોય એટલે આપણે AC સ્ક્વેર બોક્સ કરી વયા જાય અને પછી ઘરે આવીને એક સાઈડ ચા પીધા પેપર ચેક કરતા. આપણને અહીંયા AC કર્ણ શોધવાનું છે. આપણને અહીંયા વર્ગ મળ્યો છે. આ આપણો ફાઇનલ આન્સર નથી, ઉતાવળ નહીં કરવાની. તો AC શોધવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લો તો AC નો વર્ગ એટલે AC. પણ 200 નું વર્ગમૂળ AC નું વર્ગ AC સ્ક્વેર નું વર્ગમૂળ એટલે AC. 200 નું વર્ગમૂળ તો કે અંડરરૂટ વર્ગમૂળમાં 200. તો વર્ગમૂળમાં 200 નો જવાબ તો આવે. તો હજી આપણે એને છોટું પાડીએ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 100 કરીએ તો 100 નો વર્ગમૂળ આપણને ખબર છે 100 નું વર્ગમૂળ 10 અંડરરૂટ 2. આ રૂટ 2 ને એમ નામ રહેવા દઈશું. અંડરરૂટ 2 મીટર. આ આપણને આ ખેડૂત ભાઈ રમેશભાઈ કરેલું સ્થાનાંતર મળ્યું. અહીંયા આપણે દિશા દર્શાવવી હોય તો લખી શકશું કે A થી C તરફ આ આપણને મળ્યું સ્થાનાંતર. રમેશભાઈ કરેલું સ્થાનાંતર. અહીંયા આપણને અંતર નથી આપ્યું. દાખલામાં આપણને અંતર આપ્યું નથી, પરંતુ અંતર શોધવું હોય તો શું કરશું? અંતર શોધવું હોય તો શું કરશું? તો હોમવર્કમાં જાતે કરીશું. તો આ સ્થાનાંતરને આધારે અમે તમને 40 સેકન્ડ 2 મિનિટ ને 20 સેકન્ડ સમજાવ્યું. એ જ પ્રમાણે કુલ કેટલા ચક્ર થયા, કુલ આખા ચક્ર કેટલા, કુલ અડધા ચક્ર કેટલા, એ ગણતરી પ્રમાણે આ રમેશભાઈએ આપેલું અંતર તમારે હોમવર્કમાં જાતે શોધવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ.